લેબ પર પહોંચો અને ત્યાં એસી 24 કે 25 ડિગ્રી ઉપર જુઓ તો આપણને એમ થાય કે 24 કે 25 ડિગ્રી ઉપર. પહેલી વાત તો એસી આપણા કમ્ફર્ટ માટે નથી, અને બીજી વાત જો આ ટેમ્પરેચર અને હ્યુમિડિટી આપણા કંટ્રોલમાં નહીં હોય તો રિઝલ્ટ ઉપર પણ આપણો કોઈ જ કંટ્રોલ રહેતો નથી. હવે પ્રશ્ન એમ છે કે કેમ ટેમ્પરેચર 25 ડિગ્રી ઉપર અને હ્યુમિડિટી 50 કે 60% આજુબાજુ જ રાખવામાં આવે છે? આના ઘણા બધા કારણો છે, જેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેબલ રહે છે, સેન્સર ડ્રિફ્ટ ઓછું થાય છે જેના લીધે મેઝરમેન્ટ રિલાયેબલ અને રિપીટેબલ બને છે, સોલ્યુશન અને રિએજન્ટ પણ સ્ટેબલ રહે છે જેના લીધે તેનું કોન્સન્ટ્રેશન ચેન્જ થતું નથી અને રિએક્શન પણ કન્સિસ્ટન્ટ બને છે. હવે જો ટેમ્પરેચર વધી જાય તો લિક્વિડ એક્સપેન્શન થાય જેના લીધે તેનું વોલ્યુમ બદલાય અને રિઝલ્ટ વધુ આવે, અને જો ટેમ્પરેચર ઓછું થાય તો રિએક્શન સ્લો પડે છે અને રિઝલ્ટ તેના એકચ્યુઅલ રિઝલ્ટ કરતા ઓછા આવે છે. તેવી જ રીતે જો હ્યુમિડિટી ઓછી થઈ જાય તો ત્યાં સ્ટેટિક ચાર્જ ડેવલપ થાય અને બેલેન્સના રીડિંગ અનસ્ટેબલ રહે છે, અને જો હ્યુમિડિટી વધી જાય તો કોઈ પણ કેમિકલ કે મટીરિયલ એ મોઇસ્ચર એબ્ઝોર્બ કરે છે જેના લીધે વેઇટ અને કોન્સન્ટ્રેશન બદલાઈ જાય છે. એટલા માટે જ લેબમાં ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલમાં રાખવામાં આવે છે, જેના લીધે ઇન્સ્ટ્રુમેન્ટ, સેમ્પલ અને રિએક્શન બધું જ કંટ્રોલમાં રહે. થેન્ક યુ.